પણ ક્યારે ગીવ મી 100 નથી કહેતા. નથી કહેતા આપો. હવે નથી કહેતા કોણ હતો એ તમારે જાણવું હોય તો તમારે કઠોપનિષદ વાંચવું પડે. નથી કહેતા હું પ્રશ્નો કર્યા, હું એના જવાબ દીધા, ઉપનિષદ ક્યાંથી રચાણું, એ લાંબી વાત છે. એટલે એટલું તમને કહું કે નથી કહેતા ને સમજવું હોય તો તમારે ઉપનિષદમાંથી કઠોપનિષદ લઈને વાંચવું પડે. તો આ બધે વેદા ભગત જે ધરતી ઉપર જન્મા, એ ધરતી ઉપર માં આવડની જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ગયો છે. આપણામાં બે આવડ થયા. એક આદિ આવડ, જ્યાંથી તારણોની ઉત્પત્તિ કહે છે, શેષનાગના દીકરી શેષનાગનું મહેશ ડાડો, એ આદિ આવડ. અને બીજા સંવંત 888 9મી તિથિ મધમાસ વાર શનિ માં અવતરી, પછી મામળ પૂર્ણ આ સંવંત 888 9મી તિથિ મધમાસ, વિક્રમ સંવંત 888 ચૈત્ર સુદ 9 અને શનિવારના દિવસે રોહિશાળાનું ને મામડિયા માદા અટકના તારણને ઘેર આ મીનબાઈની કુખે જે શક્તિએ જન્મ ધારણ કર્યો એ 7 બેનું જે જગતના પટમાં છે પૂજાણી, એમાંના સૌથી મોટા બેન એટલે આપણા આવડ. જેણે વણોટના